હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ રવિ સર. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 માટે આપણે મેથ્સની આખી સિરીઝ લાવી રહ્યા છીએ મેથ્સ માટે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરી રહ્યા છે ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર, જે સ્ટાન્ડર્ડ વાળા માટે છે 14 માર્ક્સનું, સોરી બેઝિક વાળા માટે છે 14 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ વાળા માટે આવશે આ 10 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે સૌથી પહેલા અગર કોઈને પાસ થવું હોય તો બે ચેપ્ટર તમારે કરવાના આવે છે, એક છે આંકડા શાસ્ત્ર, બીજું છે સંભાવના. તો સૌથી પહેલા આપણે આંકડા શાસ્ત્ર જોવા જઈ રહ્યા છીએ. આખા બધા સમની હું સિરીઝ લાવવાનો છું, તો તમે અમારા જોડે જોડાયેલા રહેજો. તો સૌથી પહેલા આપણે જોઈએ તો સ્વાધ્યાય 13.1 ટોટલ 3 સ્વાધ્યાય છે. એમાં પહેલા સ્વાધ્યાયની વાત કરીએ તો 13.1 એમાં ટોટલ 9 ની આસપાસ દાખલા છે. હવે 13.1 તમને આખું હું તમને શીખવાડી દઈશ ગેરંટીની સાથે. ખાલી શરત એટલી જ છે કે તમને માઇનસ, મલ્ટીપ્લાય અને ડિવાઈડ આ 3 વસ્તુ તમને આવડવી જોઈએ. તો આખું ચેપ્ટર હું તમને કળકળાટ કરાવી દઈશ. હવે ચેપ્ટર કરવા માટે તમે અહીંયા 3 સૂત્રો લખ્યા છે કે આખા એક્સરસાઇઝમાં તમારે મધ્યક શોધવાનું આવે છે. તો મધ્યકનું સિમ્બોલ છે x બાર. તો તમારે ટોટલ 3 સૂત્રો યાદ રાખવાના, યુઝ એક જ કરવાનો છે હો. તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. બીજું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. અને ત્રીજું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. હવે 3 માંથી તમારે આ સૂત્રનો સૌથી પહેલા યુઝ કરવાનો અને પછી આનો યુઝ કરવાનો. આ સૂત્રનો યુઝ કરવાનો નથી. કદાચ MCQ માં આવે તો તમારે આનો યુઝ કરવાનો, બાકી સૌથી પહેલા આનો યુઝ કરવાનો. હવે તમે કહેશો સર આનો યુઝ ક્યારે કરવાનો? તો જ્યારે તમારે વર્ગ લંબાઈ, અહીંયા જો વર્ગ લંબાઈ 2 નો ગેપ છે, દેખાય 0 થી 2, 2 થી 4, 4 થી 6, જ્યારે પણ વર્ગ લંબાઈ સેમ હોય ત્યારે આપણે આ સૂત્રનો યુઝ કરીશું. અને જ્યારે પણ વર્ગ લંબાઈ સેમ ના હોય ક્વેશ્ચનમાં ત્યારે આપણે આ સૂત્રનો યુઝ કરીશું. સિમ્પલ, યાદ 3 રાખવાના, પણ યુઝ આપણે આનો જ કરવાનો છે. તો જુઓ સ્વાધ્યાય 3.1 માં ક્વેશ્ચન નંબર પહેલો સમની મેં ક્વેશ્ચન લખેલો છે કે ભાઈ અહીંયા આપણાના છોડની સંખ્યા આપી છે ને અહીંયા ઘરની સંખ્યા આપી છે, આપણે એમનો મધ્યક શોધવાનો છે. ચાલો તો છોકરાઓ આજે આપણે જોઈએ મધ્યક. તો છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4 આખી લખી દીધી છે. ઘરોની સંખ્યા લખી છે અને એનું ટોટલ કર્યું છે સિગ્મા fi. આ 3 સૂત્રો બેટા ખાસ કરી લેજો. હવે આપણે 3 માંથી કયો યુઝ કરીશું? આનો. આગળ જઈએ છે, ઘરની સંખ્યા આવી ગઈ જેને આપણે કહીએ છીએ fi, યાદ રાખજો. પછી ત્રીજી લાઈન તમારી આવશે xi ની. હવે xi માં શું આવશે? xi કઈ રીતે શોધવાનો? તો આની અધર સીમા અને ઉધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 0 પ્લસ 2 ભાગ્યા 2 કરીશું તો આન્સર શું આવશે? 1. એવી જ રીતે 2 પ્લસ 4 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 6 ભાગ્યા 2 એટલે આવશે 3. એટલે તમે જોતા હશો છોકરાઓ કે 2 નો ગેપ છે, તો અહીંયા 2 નો ગેપ એડ કરતા જઈએ. 1, 3, 5, 7, 9, 11 અને 13. તો એક લાઈન, 2 લાઈન ને 3 લાઈન આવડે. પહેલી 2 લાઈન તો આપેલી જ છે. ત્રીજી xi ની લાઈન કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનું ને લખી દેવાનું. ચોથી લાઈન આવશે બેટા ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપોન h. હવે આમાં તમારે શું કરવાનું? તો યાદ રાખી લેજો છોકરાઓ કે આપણે વચ્ચોવચ કોઈ બી એક જગ્યાએ એ ધારી લો અને બોક્સ બનાવી દો. બરોબર છે? એ ધારીને આપણે શું કરી નાખ્યું? બોક્સ બનાવી દીધું. તમે અહીંયા બી લખી શકો, અહીંયા બી લખી શકો. વચ્ચોવચ લખવાનું રીઝન એ છે કે તમારો જે આન્સર આવે નાનો આવે, બીજો કોઈ રીઝન નથી. તો એની સામે આપણે ઓલવેઝ લખવાનું છે 0, -1, -2, -3, 1, 2, 3. આવડશે? હવે આ જે 0 આન્સર આવ્યો, -1 આવ્યો, કોઈ તુક્કો નથી માર્યો, એને આપણે આ સૂત્ર દ્વારા મેળવ્યું છે. જો તમને એક આન્સર બતાવું, જેમ કે આપણે આને શોધીએ તો અહીંયા આનો ui શોધીએ 5 માટે. તો ui બરાબર xi મૂકવાનો, xi એટલે 5, માઇનસ a એટલે 7 અને વર્ગ લંબાઈ એટલે 2, એટલે શું આન્સર આવશે? -2 અપોન 2 એટલે -1. તમે કોઈનો પણ આન્સર જોશો એની સામે 0 જ આવશે, ઉપર બધું -1, -2, -3, -4, -5 અને નીચે 1, 2, 3 જ આવશે. એટલે તમારે આ ગણવાની જરૂર નથી. આગળ જઈએ, 4 લાઈન પતી ગઈ. 5મી લાઈન છે fi ui ની લાઈન. તો fi અને ui નો મલ્ટીપ્લાય કરવાનો. 1 ગુણ્યા -3 તો -3,
2 ગુણ્યા -2 તો -4. જોજો બેટા અહીંયાનો મલ્ટીપ્લાય ના થઈ જાય. fi અને ui છે એટલે fi અને ui. 1 ગુણ્યા -1 તો -1. 5 ગુણ્યા 0 તો 0. 6 ગુણ્યા 1 તો 6. 2 ગુણ્યા 2 તો 4. 3 ગુણ્યા 3 તો 9. હવે બધા માઇનસ વાળાનો પ્લસ કરી દઈએ તો 4 ને 3 7 ને 1 8 તો -8. અહીંયા આપણે શું શોધવાનું છે બેટા? સિગ્મા fi ui. સિગ્માનો મતલબ બધાનો સરવાળો કરવો, એના આપણે શું કહીશું? સિગ્મા. અને અહીંયા આપણે જોઈએ તો 10 ને 9 19 તો ટોટલ તમારો કેટલો આવશે? 11. તો તમારો સિગ્મા fi ui કેટલો આવ્યો? 11. યાદ રહેશે? સિગ્મા fi ui તમારો શું આવ્યો છે? 11. હવે આપણે આ સૂત્રનો યુઝ કરીએ, બરોબર છે? જુઓ, આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ તો મેં સૌથી પહેલા સૂત્ર લખી કાઢ્યું, બરોબર? કે આપણે આ સૂત્ર લખ્યું છે. હવે જેમ જેમ વેલ્યુ જોઈએ એમ આપણે કિંમત મૂકતા જઈએ તો x બાર બરાબર a ની જગ્યાએ શું મૂકીશું? 7. એની જગ્યાએ તમારો આવશે 7. સિગ્મા fi ui કેટલો છે? 11. સિગ્મા fi કેટલો છે? 20. અને h કેટલો છે? h એટલે ગેપ, વર્ગ લંબાઈ કેટલી છે? તો 2. તો 2 દાને 10 અને અહીંયા આવશે 7 + 11/10. એક વસ્તુ યાદ રાખજો છોકરાઓ, તમારે દરેક વખતે અહીંયા સુધી બધા પહોંચી જશો પણ સાદો રૂપમાં પ્રોબ્લેમ થશે. તો તમારે સૌથી પહેલા આને સોલ્વ કરી દેવાનું, બરોબર? તો આને પેલા સોલ્વ કરી દો, આને પેલા ડેસિમલમાં કન્વર્ટ કરી દો. તો 11/10 એટલે 7 + 1.1 એટલે તમારો આન્સર આવશે 8.1. તમારો મધ્યક કેટલો આવ્યો? 8.1. બરોબર છે? તો આવી રીતે કમ્પ્લીટલી પૂરા તમને 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં દાખલો આવવાનો છે. આ આપણો છે 13.1 નો પહેલો દાખલો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આના પછી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હું તમને બીજો દાખલો, ત્રીજો દાખલો આવી આખી સિરીઝ ચાલશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.